નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 31/8/2025 અને આજે આપણે અડદ કાઢી રહ્યા છીએ. કાલે પણ અડદ કાઢ્યા હતા અને આજે પણ અડદ કાઢી રહ્યા છીએ. તો તમને ટૂંકમાં વિડીયો બતાવીએ. તો અહીંયા જુઓ, આ છે ઘર આપણા ગામનું. ઘરની બાજુમાં જ ખેતર છે. આજે વહેલા સવારે વરસાદ પડ્યો તો 5 વાગે, લગભગ અડધો કલાક જેવો પડ્યો, અડધો પોણો ઇંચ જેવો. પણ ખેડૂતે વધારે વાદળા જોઈને કે આપણે અડદ લઈ લેવા છે એવો નિર્ણય કર્યો. એટલે આપણે થેસર લઈને આવી ગયા છીએ. ખેતરની અંદર 1 વીઘો જ છે, પણ ખેતરની અંદર લીલું છે. થેસર અહીંયા જાય તો ફસાઈ જાય, એટલે આપણે થેસર રિવર્સમાં જ લાવ્યા છીએ. રિવર્સમાં લાવીએ એટલે જો જેટલા ટાયર બેસવા લાગે તો ત્યાં ઊભું કરીને આપણે લેવાનું ચાલુ કર્યું છે. હવે આગળમાં જો ફસાણું હોય, દબાણું હોય ટાયર, તો આગળમાં નીકળી જાય, રિવર્સમાં ના નીકળે. એટલે આપણે રિવર્સમાં ચાલુ કર્યું છે. અત્યારે ખેડૂત સાથે આપણે વાત કરાવીએ. આ છે દલપતરામ. દલપતરામ, થેસર કેવું ખાય કહો? સરસ છે. કોઈ કહો, ખેડૂતોને શું કહેવા માગો આમાં થેસર વિશે? બહુ સારું છે. સારું હોય ને? ના, હાચા દિલથી કહો કે જેવું ફરક એવું ખાય કહો. હા, અસલ ફરે અસલ. અસલ ફરે ને? બસ. ખેડૂત ખુશ થઈ ગયા છે થેસરની સ્પીડ જોઈને. ગાય ખાઈ જાય છે. લીલા અડદ છે, કાલે વાઢેલા છે. આ પણ ખેડૂતે વાઢવાની ઉતાવળ કરી, જેથી વરસાદ આવે તો બધું માલ બગડી જાય. એટલા માટે લઈ લેવો સારો એવો નિર્ણય કર્યો. કારણ કે જો આ પાથરા ઉપર જો વરસાદ પડે તો બિલકુલ પણ હાથમાં ન આવે. અને અત્યારે લઈ લઈએ તો થોડો ઘણો બગાડ થાય, પણ માલ આપણા દોણા હાથમાં આવી જાય. એ પ્રકારે ખેડૂતે નિર્ણય કર્યો છે. તો જોઈ લો તમે ઓર કેવો થાય છે. પછી આપણે દાણા પણ બતાવીએ. લીલા અડદ હોવા છતાં ઓર ગાય ઓર થાય છે મિત્રો, જોઈ શકો છો તમે. હવે આપણે દાણા બતાવીએ. એકદમ લીલા અડદ છે. ફ્રીજ 955 કેટલા આરપીએમ ઉપર ચાલે છે આપણે બતાવીએ. બારસો આરપીએમ ઉપર ચાલે છે ટ્રેક્ટર. અને બિલકુલ પણ લોડ પડતો નથી ટ્રેક્ટર ઉપર. આરપીએમ બિલકુલ પણ ડ્રોપ કરતું નથી. જુઓ મિત્રો, તમે આરપીએમ કોટો જોઈ શકો છો, બિલકુલ પણ દબાતો નથી.